સૌ પ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત વીર મેઘમાયા દેવના ફોટોને ફૂલહાર અને દીપ પ્રાગટ્યથી કરીશું। તો જે મંચસ્થ મહેમાનો છે તેઓને વિનંતી કરું કે આપ સાહેબ દીપ પ્રાગટ્ય અને ફૂલહાર માટે પધારશો। આપ સૌના વરદ હસ્તે વીર મેઘમાયા દેવને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના ધોરણે આપણે આગળ વધારશું। જેણે નિસ્વાર્થ ભાવે પોતાની કાયાનું 18 વર્ષ માટે જેણે બલિદાન આપ્યું હતું, જેણે પોતાના નિસ્વાર્થ માટે નહીં પણ જેને સમષ્ટિ માટે બલિદાન આપ્યું હતું, એવા વીર મેઘમાયા દેવને આજે યાદ કરી આપણે સૌ અનહદ આનંદની લાગણી પ્રગટ કરીએ છીએ। આજે વીર મેઘમાયા દેવથી આપણે સૌ ઉજળા છીએ। આપણા સૌ પ્રથમ મુક્તિદાતા વીર મેઘમાયા દેવને અનંત કોટી પ્રણામ પાઠવીએ છીએ। આપ સૌ યાદ કરીને ખૂબ આનંદની લાગણી પ્રગટ કરીએ છીએ। સૌ મહેમાનોએ વીર મેઘમાયા દેવને યાદ કરી ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય કર્યું છે। માસ્ટર આ બાજુ ફોટો વીર મહાદેવનો જય। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। 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 જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ। હવે ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ। ખૂબ ખૂબ ધન્યવાદ। સન્માન માટે ફુલહારથી જીતેન્દ્રભાઈ સન્માન કરશે સાલ ઓઢાડીને। ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ। ભાઈ સ્ટેજ ઉપર આવી સચિનભાઈનું સન્માન કરશે। સમાજના કાર્યક્રમોની અંદર સચિનભાઈ પોતે અભ્યાસ ચાલુ હોવા છતાં પણ સમય ફાળ કાર્યક્રમને શોભિવૃદ્ધિ કરી અને મીડિયા સેલનું જબરજસ્ત કામ કરે છે સમાજ માટે એમનું સન્માન થઈ રહ્યું છે। ધન્યવાદ। જય મહાદેવ, જય મહાદેવ। ફૂલહારથી શ્રી બેચરદાસ સન્માન કરી રહ્યા। જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ। થઈ ગયું।
શ્રી બેચરદાસ સાલોડાણીને સન્માન કરશે અને કમલેશ કુમાર કાપડિયા ફુલહારથી સન્માન કરશે શ્રી બાબુભાઈ કદુભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. શ્રી ધરણી આજે કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે તેમને. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાદેવ, જય મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય આજે બે શબ્દ બોલવા માટે મારે કહું કે આવા મહાપુરુષો કામ તો કરી જજા, પણ એની પાછળ જે આ મહિમા ટકાવી રાખો એ બહુ અદ્ભુત છે. અને આવા બે વીર પુરુષોને હું તો ધન્યવાદ આપું છું કે દર વર્ષે જો માયા સાતમના દિવસે આવું કાર્ય કરી અને જો એમને ઉજળા કરતા હોય તો એ આપણા માટે ધન્ય છે. એટલે હું તો એમને ધન્યવાદ આપું છું. આશીર્વાદ છે કે પરમાત્મા એમને સુખી રાખે. બોલો વીર મહાદેવનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય શ્રી વરદે બાપુએ તેમના અંતરની લાગણીને પ્રગટ કરી છે અને ખૂબ સાચી વાત છે કે આપણા સૌપ્રથમ મુક્તિદાતા વીર મેઘમાયા દેવ છે, પણ જેમનો પ્રચાર ને પ્રસાર જેટલો થવો જોઈએ એ થયો નથી. ત્યારે અમદાવાદની અંદર ગુરુ કૃપા ભજન મંડળના નામે સતત ઘણા વર્ષોથી આ મંડળ વીર માયાદેવના ફોટો છપાવી ઘેર ઘેર પહોંચાડે છે. વીર માયાદેવના નામથી ભજન મંડળ ચલાવી ભજનો કરે છે. વીર માયાદેવનો પ્રચાર અને પ્રસાર કરે છે અને નિસ્વાર્થ ભાવે કોઈ પણ જગ્યાએ ભજન કરી કંઈ પણ લેવાની ટેવના રાખ્યા વગર પોતાના ભાડે અને પોતાના ખર્ચે વીર માયાદેવનો પ્રચાર અને પ્રસાર કરી ખૂબ સમાજ માટે ઉત્તમ એવું કાર્ય કરી રહ્યા છે. તે માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. ખૂબ તાકાત સાથે બોલજો કે આસપાસની વધારે નહીં તો 4 સોસાયટીઓમાં ખ્યાલ આવે કે ધરણીધર બેંગ્લોરની અંદર અને બાબુભાઈ સાહેબના ત્યાં કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે. બોલો વીર મહાદેવનો જય. સરસ. જય મહાદેવ, જય મહાદેવ. હવે આપણે પ્રવચન લઈશું. આજના કાર્યક્રમને અનુલક્ષીને પોતાનો કિંમતી સમય ફાળવીને મહેમાનો શ્રી પધારેલા છે તે આપણા કાર્યક્રમને અનુલક્ષીને 2 શબ્દો કહેશે. સન્માન કરવા જઈ રહ્યા છે. તેમની હૃદયના ઊંડાણની ભાવના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી દીપકભાઈને આજે આપણે વણકર મહાસંઘની મીટિંગ હોય તેમને ત્યાં જવું જરૂરી હોય, તેથી શ્રી અસિતભાઈના ચાલુ પ્રવચનમાં અમે બાબુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
ખૂબ ખૂબ કે ભાઈ મન જેટલી વાતો કરવી સહેલી છે પણ કણ જેટલું જીવનમાં ઉતારવું મુશ્કેલ છે. બહુ સારું બોલવું અને સત્ય બની જવું અને એના આચરણ કરવું એ બહુ મુશ્કેલ વાત છે. પણ આ છેલ્લા 10-20 વર્ષની અંદર આપણો સમાજ ખરેખર પ્રગતિના પંથે છે અને 11 કોર વણકર સમાજથી શરૂઆત થઈ આજે 35 પરગના એક કરી ઉત્તર ગુજરાત વણકર મહાસંઘનું નિર્માણ કરી અને આજે આપણે શિક્ષણ ભવન બનાવી રહ્યા છીએ. ખૂબ આનંદની વાત છે. અને બહુ લાંબી વાત ન કરતા મારા હૃદયની વાત કરું કે હું એવું ઈચ્છું છું કે ગુજરાતની સીમાઓ પાર કરી અને આપણો વણકર સમાજ વિશ્વ વણકર સ્ટેજ ઉપર જાય. માત્ર ગુજરાત નહીં પણ આખા ભારત દેશના વણકરો એક થાય, સંગઠિત થાય અને વિશ્વ વણકરની સંસ્થા ઊભી થાય અને વિશ્વના ફલક ઉપર વણકરોનું નામ થાય. કારણ કે સાહેબ વણકર સમાજની અંદર જે બુદ્ધિ છે ને એ દાદ માગી લેવી છે. માત્ર આપણે થોડાક સંગઠિત થઈએ, થોડો ઈર્ષાવાદ દૂર થઈ જાય, માત્ર આપણે વણકર છીએ એવી ભાવના આપણામાં જો જાગૃત થઈ જાય તો ખરેખર આપણને વિશ્વ ફલક ઉપર જતા બહુ વાર નહીં લાગે. અને ખરેખર આશા રાખું કે આપણે ઉત્તર ગુજરાત મહાસંઘ વણકરથી આગળ લઈ આપણા વણકર ભવનના કાર્યને પૂર્ણ કરી અને ગુજરાતની સીમાઓ પાર કરીને વિશ્વ ફલક ઉપર જઈશું તેવી આ કાર્યક્રમના અંતે હું આશા રાખું છું. અને હવે